હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. આજનો જે વિડીયો છે એ મિકેનિકલના સ્ટુડન્ટ્સ માટે તો છે જ, પણ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર જે સેકન્ડ સેમેસ્ટર કે ફર્સ્ટ સેમેસ્ટરમાં સ્ટડી કરી રહ્યા છે, જેમને બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આવે છે, એમને પણ ખાસ જોવો જોઈએ. થર્મોડાયનેમિક્સનો એક ટોપિક છે જેમાં ગેસની પ્રોપર્ટીઝ આવે, જેમાં 5 પ્રોસેસ આવતી હોય છે: કોન્સ્ટન્ટ પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, એડિયાબેટિક. આવી એ 5 પ્રોસેસની અમુક વેલ્યુઝ આવે છે જે યાદ રાખવામાં ઘણાને ડિફિકલ્ટ હોય છે. તો લાસ્ટમાં રિવિઝન કરીને જાઓ ટ્રીકથી, જે હું આ વિડીયોમાં આપીશ, જે એકદમ પરફેક્ટ ઇઝીલી તમે સમજશો, તો લાસ્ટમાં તમને એનો સમ થિયરી કોઈ પણ એકદમ ટોપિક છે ઇઝી બની જશે. તો આ ખાસ છેલ્લે સુધી વિડીયો જોશો તો લાભ થશે, ફાયદો થશે. જોઈએ આપણે એ વિડીયો. તો ટોટલ 5 પ્રોસેસ છે એ આવડતી હોવી જોઈએ, જો તો તમને પ્રોપર્ટીઝ ઓફ ગેસ કે થર્મોડાયનેમિક્સ છે એ તમારું સારું બને. તો એ 5 પ્રોસેસીસના કયા કયા રિલેશન કે કઈ ફોર્મ્યુલા યાદ રાખવી પડશે, તો દરેક પ્રોસેસમાં પાછી 5 વેલ્યુ યાદ રાખવાની છે. ફર્સ્ટ વન ઇઝ પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર રિલેશન. સેકન્ડ ઇઝ વર્ક ઇક્વેશન. થર્ડ ઇઝ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇક્વેશન. ફોર્થ વન ઇઝ એમાઉન્ટ ઓફ હીટ ટ્રાન્સફર ઓર હીટ ઇન્ટરેક્શન ડ્યુરિંગ ધ પ્રોસેસ, એનું ઇક્વેશન, અને ચેન્જ ઇન એન્થાલ્પીનું ઇક્વેશન. તો દરેક પ્રોસેસની આ 5 વેલ્યુ, એટલે કે 5 પ્રોસેસ એટલે 25 વેલ્યુ એક સાથે કેમ યાદ રાખવી, તો આ છેલ્લે એકવાર રિવિઝન કરીને જવું જ જોઈએ, તો જ એ પેપરમાં એક્ઝેક્ટ યાદ આવે અને એ ફટાફટ યાદ આવે. તો આ લાસ્ટમાં ઘણો કામ આવશે. હવે તમે જોજો ખાસ કેવી રીતે આવે છે, એટલે તમને યાદ પણ રહી જશે. ફર્સ્ટ પ્રોસેસ આપણે લઈએ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, જેનું સેકન્ડ નામ છે આઇસોકોરિક પ્રોસેસ. એમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ છે એટલે પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચેનું જ રિલેશન આવશે, અને પ્રેશર ટેમ્પરેચર એકબીજાને પ્રપોઝનલ હોય, એટલે P1/T1 ઇઝ ઇક્વલ ટુ P2/T2. વર્ક છે એનું જનરલ ઇક્વેશન છે ઇન્ટિગ્રેશન ઓફ PdV આવે. dV એટલે ચેન્જ ઇન વોલ્યુમ, પણ વોલ્યુમ તો કોન્સ્ટન્ટ રહેશે એટલે ચેન્જ ઇન વોલ્યુમ આવે જ નહીં, એટલે વર્ક પણ કેવું આવશે? 0. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીનું ઇક્વેશન 5 પ્રોસેસ માટે ફિક્સ છે, એટલે આ તો પહેલા પાકું જ કરી નાખો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી આવે એટલે દરેક પ્રોસેસમાં mCV બ્રેકેટમાં T2 - T1 મૂકશું. હવે એઝ પર થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો, વર્ક અને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીનો સમ કરો તો તમને હીટ ટ્રાન્સફરની અમાઉન્ટ, હીટ ઇન્ટરેક્શન મળે. હવે આ બેનો સમ કરો તો વર્ક તો 0 છે, એટલે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી જ શું થવું જોઈએ? બટ ઓબ્વિયસ છે હીટ ઇન્ટરેક્શન, જે તમને દેખાય છે. સરસ. હવે આપણે ચેન્જ ઇન એન્થાલ્પીના ઇક્વેશનમાં જઈએ, તો એ પણ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીની જેમ ચેન્જ ઇન એન્થાલ્પીનું ઇક્વેશન પણ દરેક પ્રોસેસ માટે ફિક્સ છે, એટલે આ તો પહેલા ફરીવાર ઇન્ટરનલ એનર્જીની જેમ આનું પણ પાકું કરી જ નાખવાનું. સેકન્ડ પ્રોસેસ છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, બીજું નામ છે આઇસોબેરિક પ્રોસેસ. એમાં પ્રેશર કોન્સ્ટન્ટ છે એટલે બટ ઓબ્વિયસ છે વોલ્યુમ અને ટેમ્પરેચરનું રિલેશન આવે, એટલે કે વોલ્યુમ ટેમ્પરેચર એકબીજાને પ્રપોઝનલ હોય, એટલે V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2/T2. વર્કનું જનરલ ઇક્વેશન પ્રમાણે પ્રેશર કોન્સ્ટન્ટ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, એટલે E 0 હવે નહીં થાય, એટલે P બ્રેકેટમાં V2 - V1 થશે. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીનું ઇક્વેશન તો મેં હમણાં કીધું કે એ ફિક્સ જ છે. હવે આ બેનો સમ કરો એટલે 1-2 સ્ટેપનું સાદુરૂપ આપો એટલે તમને આવું કંઈક ઇક્વેશન મળી જશે, જે યાદ રાખજો હીટ ઇન્ટરેક્શનનું કોન્સ્ટન્ટ પ્રેશર માટે છે. આ સેમ ઇક્વેશન પાછું કોનું આવશે? એન્થાલ્પીનું. કેમ સેમ આવ્યું? તો કે પ્રેક્ટિકલી પ્રૂવ થયેલું છે કે જ્યારે કોન્સ્ટન્ટ પ્રેશરે પ્રોસેસ કરો ત્યારે હીટ ટ્રાન્સફરની વેલ્યુ અને એન્થાલ્પીમાં આવતો ચેન્જ સેમ જ રહેવાનો છે, એટલે બેના ઇક્વેશન સેમ જ આવે. ને એન્થાલ્પી તો આમથી મેં કીધું તું પહેલેથી લઈને આ જ ઇક્વેશન આવશે, એટલે એમ યાદ રખાય કે એન્થાલ્પીનું જે આવે છે એ જ હીટ એનર્જીમાં મૂકી દઈશું, બસ. થર્ડ પ્રોસેસ છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, બીજું નામ છે આઇસોથર્મલ પ્રોસેસ. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે એટલે હવે પ્રેશર વોલ્યુમનું રિલેશન આવે, પણ પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ વોલ્યુમ, એટલે હવે થોડુંક ઉપર કરતાં અલગ થશે. એમાં આવશે હવે P1/V1 ઇઝ ઇક્વલ ટુ P2/V2. હવે વર્કમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવાથી વર્ક 0 ન થાય, એટલે એનું ઇક્વેશન આવશે P1/V1 log V2/V1. હવે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જની વાત કરીએ તો એના ઇક્વેશનમાં ઉપર મેં કીધું એમ કે તો ફિક્સ જ છે, તો અહીંયા કેમ 0? તો કે તમે ઇક્વેશન જુઓ, બ્રેકેટમાં T2 - T1 છે, એટલે કે ટેમ્પરેચરનો ચેન્જ બતાવે છે, અને આ પ્રોસેસમાં ટેમ્પરેચરમાં ચેન્જ આવતો જ નથી, તો બટ ઓબ્વિયસ છે શું મૂકવું પડશે આપણે? 0. ઓકે. હવે મેં કીધું હતું એમ કે વર્ક અને ઇન્ટરનલ એનર્જીના ચેન્જનો સમ કરો તો હીટ એનર્જી મળે. તો આ વખતે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ 0 છે,
તો વર્કનું જે ઇક્વેશન છે એ સેમ ટુ સેમ પાછું હીટ એનર્જીમાં આવી જશે. અને એન્થાલ્પીમાં પણ ટેમ્પરેચરનો ચેન્જ આવે છે તો એ પણ 0 થવું જોઈએ. એકદમ મસ્ત વેલ્યુ, એકદમ પરફેક્ટ ટ્રીકથી યાદ રાખો, કોઈ અઘરી પડતી નથી. ચોથી પ્રોસેસ છે એડિયાબેટિક પ્રોસેસ, જે રિવર્સિબલ થાય તો એને આઇસેન્ટ્રોપિક પણ કહેવાતી હોય છે. એ એકેય પ્રોપર્ટીને કોન્સ્ટન્ટ નથી રાખતું, એટલે ત્રણેય પ્રોપર્ટીનું રિલેશન આવશે, પણ એનું ખાસ મેઇન રિલેશન છે P1V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2V2 રેસ ટુ ગામા. એનું વર્કડનનું ઇક્વેશન આવશે P1V1 માઇનસ P2V2 બાય ગામા માઇનસ 1. જેની ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીનું ઇક્વેશન ઉપર મેં કીધું હતું એ હવે ફિક્સ છે, એ ફરીવાર લખી નાખીએ. આ બેનો સમ કરો તો હીટ ઇન્ટરેક્શનનું મળવું જોઈએ, પણ એડિયાબેટિક પ્રોસેસ જ કોને કહેવાય કે જેમાં હીટ ટ્રાન્સફર ના થાય, એટલે કે 0 આવવું જોઈએ. એટલે એ તો ખબર જ હોવી જોઈએ કે એમાં હીટ એનર્જી 0 છે. અને ચેન્જ ઇન એન્થાલ્પી ઉપર હતું એ એઝ ઇટ ઇઝ. અને લાસ્ટ પ્રોસેસ પોલીટ્રોપિક પ્રોસેસ, પણ આ ઇક્વેશનમાં જ્યાં ગામા છે ત્યાં એન મૂકી દો એટલે સ્વાભાવિક છે એડિયાબેટિકનું પોલીટ્રોપિક થઈ જશે. એટલે ઇક્વેશન આવશે P1V1 રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ P2V2 રેસ ટુ n. તો વર્કડનનું ઇક્વેશન એ સેમ જ આવે ઉપરની જેમ, એ ગામાનું n કરો. ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ તો ફિક્સ જ છે. હા, હીટ એનર્જીનું ટ્રાન્સફર એડિયાબેટિકમાં 0 થાય, પોલીટ્રોપિકમાં ના 0 થાય, એટલે એનું ઇક્વેશન થોડુંક અલગ આવશે, જે આવું યાદ રાખવાનું છે, ગામા માઇનસ n અપોન ગામા માઇનસ 1 ઇન્ટુ જે વર્ક ડનનું એનું ઇક્વેશન હતું એ. અને ચેન્જ ઇન એન્થાલ્પી તો પાછું ફિક્સ જ છે. એકદમ તમે આ રીતે સમજીને જાઓ તો આઉટ ઓફ 25 વેલ્યુઝ એક પણ ભૂલાય નહીં. અને એક હવે લાસ્ટ લોજિકલ વસ્તુ કે જ્યાં જ્યાં 0 આવે છે એ તો ખાસ યાદ રાખી લેજો. એનો તો ખાસ યુઝ સમમાં અને ટ્વિસ્ટ કરવામાં થતો હોય છે. જેમ કે કોન્સ્ટન્ટ વોલ્યુમમાં શું 0 થાય? વર્ક. કોન્સ્ટન્ટ ટેમ્પરેચરમાં ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ અને એન્થાલ્પીનો ચેન્જ 0 થાય. અને એડિયાબેટિક કે આઇસેન્ટ્રોપિક પ્રોસેસમાં હીટ ઇન્ટરેક્શન, હીટ ટ્રાન્સફરની વેલ્યુ 0 થાય. તો આઈ હોપ તમને આખું સમજાણું હોય છે. આવા જ આ સેમ મટીરિયલ પ્લસ આવા ઘણા મટીરિયલ્સ મેળવવા હોય તો તમે દરેક સેમેસ્ટરના અલગ અલગ ગ્રુપ બનાવેલા છે, ગ્રુપમાં જોઈન થવું હોય તો 8200696240 ઉપર વોટ્સએપ મેસેજ કરો, હું તમને જોઈન કરી આપીશ. અને આવા જ રૂબરૂ ટ્રિક્સ અને એકદમ ઇઝીલી સ્ટડી કરવું હોય, જેને એન્જિનિયરિંગ ઇઝી બનાવવું છે, એને ઓફલાઈન પણ કોન્ટેક્ટ કરી શકો છો. ક્લાસ છે ત્યાં ભાવનગરમાં અવેલેબલ, GTU સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ. ઓકે, તો આઈ હોપ તમને હવે વિડીયો છે એ સમજાણો હોય છે. તો વિડીયોને ખાસ લાઇક કરજો, શેર કરો બધાને, જેથી તમારા માર્ક તો વધે, બીજાના માર્ક પણ વધી શકે. અને સબસ્ક્રાઇબ કરજો હજી ન કરી હોય તો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.